નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો વહેલી સવારે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે જેઓના ડીએ-ડીઆરમાં 7% લઈ અને 12% સુધીનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કયા પગાર પંચ અંતર્ગત પેન્શન અથવા પગાર મેળવતા કર્મચારીઓના ડીએ-ડીઆરમાં સરકાર દ્વારા 7% લઈ અને 12%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને ક્યારથી આ વધારો અમલમાં બનશે અને કર્મચારીઓને મિત્રો પગારમાં કેટલો લાભ મળશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 7%થી લઈ અને 12%નો વધારો કરવામાં આવે છે. 36,000 કરતાં વધારે કર્મચારીઓનો પગાર આ ડીએ વધારાથી વધશે તેવું હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. તો મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો તે કેન્દ્રીય કર્મચારીઓ અને સ્વાયત્ત સંસ્થાઓ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના કર્મચારીઓને લાગુ પડશે કે જેઓ હાલમાં 5મા પગાર પંચ અને 6ઠ્ઠા પગાર પંચ મુજબ પગાર અને જે છે તે પેન્શન મેળવી રહ્યા છે. આ સંદર્ભમાં નાણાં મંત્રાલયના જાહેર સાહસોના વિભાગે 7 નવેમ્બર 2024ના રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે. આમ મિત્રો 5મા પગાર પંચ અને 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પેન્શન મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો જે છે તે મિત્રો નાણાં મંત્રાલય દ્વારા અતિ મહત્વનો દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. તો આ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 12%નો વધારો થયો છે. તો 6ઠ્ઠા પગાર પંચ મુજબ પગારદાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું હાલમાં 239% જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2024થી કાર્યરત છે, જેને વધારીને મિત્રો 7% વધારીને 246% કરવામાં આવ્યું છે અને આ વધારો 7% જે છે તે વધારો 1 જુલાઈ 2024થી લાગુ થશે. 6ઠ્ઠા પગાર પંચ હેઠળ જે ડીએમાં 7%નો વધારો કરવામાં આવે છે, જેનો વધારોનો લાભ હજારોની સંખ્યામાં કર્મચારીઓને મળશે. ઉદાહરણ તરીકે જો કર્મચારીનો મૂળભૂત પગાર 43,000 રૂપિયા છે તે પહેલાં તેને 239% મોંઘવારી હેઠળ 1,02,770નો હપ્તો મળતો હતો. 246%ના નવા દર મુજબ તેનો ડીએ વધીને 1,05,780 થશે, એટલે કે પગારમાં દર મહિને 3,000 રૂપિયાનો સીધો વધારો જોવા મળશે. વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 12%નો વધારો કરવામાં આવે છે. તો હાલમાં 5મા પગાર પંચ મુજબ અંતર્ગત જે કર્મચારીઓ પગાર મેળવી રહ્યા છે તેવા પગારદારોને ડીએમાં 443%થી વધારીને 455% કરવામાં આવી છે. તમામ કર્મચારી 5મા પગાર પંચ અંતર્ગત જેઓ પગાર અથવા પેન્શન મેળવે છે તેમનું હાલમાં ડીએ-ડીઆર 443% 1 જાન્યુઆરી 2024થી અમલમાં છે. હવે 1 જુલાઈ 2024થી તેનો વધારો કરવામાં આવે છે અને આ વધારો સીધો 12%નો વધારો કરવામાં આવે છે. 7મા પગાર પંચ હેઠળ ડીઓ દરોમાં વધારો થાય છે. 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 50%થી વધારીને 53% કરવામાં આવી છે, જેનો અમલ 1 જુલાઈ 2024થી કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થાનો લાભ તો મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારી અને પેન્શનર્સોને મોંઘવારીની અસરની રાહત આપવા માટે આપવામાં આવે છે. તે શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ અનુસાર નક્કી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં દર વર્ષે 2 વાર ડીએ-ડીઆરમાં વધારો કરે છે. આ સુધારા દ્વારા 5મા અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો વધારાનો લાભ મળે છે. આમ કર્મચારીઓ કે જો 7મા અને 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર મેળવી રહ્યા છે વિવિધ વિભાગોમાં અને જેઓનું સંખ્યાબળ 36,000 કરતાં વધારે છે દેશમાં, તેઓના ડીએ-ડીઆરમાં 7%થી લઈને 12%નો વધારો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. આશા રાખીશું કે ક્યાંક ને ક્યાંક વધારાથી આ કર્મચારીઓના જે આર્થિક જીવનમાં સુધારો આવે અને સામાજિક જીવન તેમનું ઉજ્જવલ બને તેવી આશા. જય હિન્દ, અસ્તુ.